બોલો સદગુરુદેવની જય. આપણા કોઈ પૂર્વના મહાન પુણ્યએ કરીને આ જન્મે આપણને રોકડા ભગવાન રૂપ સંત સદગુરુ મળ્યા છે અને એણે દયા કરીને આપણને આ સત્ય નામની પરખના કરાવી છે. એ સત્ય નામે કરીને નામી પુરુષ નામ આત્માના અનુભવને પમાય છે. આ વિશેનો આપણે ગુરુના બાળકો સર્વે પ્રયત્ન તો કરી રહ્યા છે, સત્સંગ કરી રહ્યા છે, તન મન ધનથી સેવા કરી રહ્યા છે, પણ ભજનમાં મન થોડુંક કાચું પડે છે. ભજનમાં મન થોડુંક આળસ પ્રમાદપણું કરે છે. ભજનમાં મન થોડુંક ભૂલું પડે છે. ભજનમાં મન બિચારું ભૂલ પણ ખાઈ જાય છે. એટલે દાદાશ્રી ભજન માર્ગની અંદર મળનાર સફળતા માટેની વાત કરતા અનુભવ આપતા કહે છે કે હે સાધક, હે ગુરુના બાળક, હે નામધારી હંસ, તો સમરણ યું કર સિદ્ધ, જાકો મીટે સકલ ભવ ભીડ. એ સાધુ સમરણ યું કર સિદ્ધ. સાધુ શબ્દ એટલે વાપર્યો છે કે આપણને નામની સાઈધ આવી છે અને એ સાઈધ એ જ સાધુ સાચો છે. સમરણ યું કર સિદ્ધ, એવી રીતે સમરણ કર કે મીટે સકલ ભવ ભીડ. ભવો ભવથી મનને હું અને મારાપણાની અજ્ઞાન રૂપ જે મહાન સંકટ રૂપ ભીડ પડી છે એ મટી જાય છે. અને કેવી રીતે સમરણ થવું જોઈએ કે સમરણ કિયા સરિતા સારી, સમાય સાગર બીચ, मिट गया वहन नाम रूप दे, हो गई सागर स्थित, अब साधु समरण यूं कर सिद्ध. જેમ સરિતા એટલે નદી એક ધારું વહન કરીને સાયરને મળે છે. 200, 500, 1000 કિલોમીટરનો પ્રવાસ કરે, રાત ને દિવસ વહન કરે, પણ ક્યાંય અટકીને ઊભી રહેતી નથી. આ પૃથ્વી ઉપર જ વહન કરે છે. તો એ નદી કાંઠે ક્યારેક મહેડી મોહલ્લા તો એવા મોટા શહેરો આવે છે તો અટકીને ઊભી નથી રહેતી. ક્યાંય દેવળ મંદિર, કોઈ તીર્થસ્થાનો આવે છે તો અટકીને ઊભી નથી રહેતી. કોઈ ફૂલઝાડના મગમગતા બગીચાઓ આવે છે ત્યાં પણ અટકીને ઊભી નથી રહેતી. એક ધારું વહન કરે જાય છે. આપણા ઘટની અંદર ખરેખર સરિતા શરૂ છે, પણ આપણું મન બિચારું આ દેહ ઇન્દ્રિયોના વ્યવહારોની અંદર, આ વિષયોની અંદર કંઈક દેહ અભિમાનમાં, મારાપણામાં, કંઈક જાણપણામાં અટકીને ઊભું રહી જાય છે. આ પૃથ્વી ઉપર સરિતા વહન કરે જ જાય છે. એમ જો આપણી સુરતા આ દેહ જગતમાં રીએ છતાંય સાયર નામ બ્રહ્મને મળવા એક ધારું જો શ્વાસોશ્વાસનું સ્મરણ કરે તો હો ગઈ સાગર સ્થિત.
જો સાયરને મળી ગઈ તો મીટ ગયે નામ રૂપ વહન તે. નામ ગયું, આને ભાદર ને આને આજી ને આને આ નામ ને આને આ નામ ને. સાયરને મળી એટલે એ નદીનું નામ ગયું, એનું રૂપ પણ ટળી ગયું. હો ગઈ સાગર સ્થિત. હવે એને શું કહેવાય? હવે એને નદી ન કહેવાય, હવે એને કોઈ નામથી ન બોલાવાય, હવે એ સાયર રૂપ છે. ખરેખર જીવપણું ક્યાં સુધી છે કે બ્રહ્મને ન મળે ને ત્યાં સુધી. બ્રહ્મને મળી ગઈ એટલે જીવપણું ટળી ગયું. જેમ નદીનું નામ મિથ્યા ઠર્યું એમ જીવપણું ટળી ગયું. આપોઆપ કે હા આપોઆપ. પછી એ સાયર રૂપ બની ગઈ. હવે શું થયું કે હવે વહન કરવાનું નથી. હવે તો સાયરની અંદર નિજાનંદે એક એક મોજે અનુભવનો આનંદ લેવાનો છે. સાયરની અંદર વહન નથી જોવો, છતાંય એની અંદરથી અનુભવના આનંદના ઓઢ ઉઠા જ કરે છે, ઉઠા જ કરે છે. એક પછી એક મોજારો અંતર આનંદ ઉઠા જ કરે છે. વહન નથી ને ઉઠે છે. એટલે આને નિજનો આનંદ કીધો છે. એમાં ક્રિયા કરાવવા કશું બી નહીં, પણ હમણાં નહીં, એકવાર મળ્યા પછી હો. હા, મળ્યા પછી ક્રિયા કરાવવા કશું બી નહીં. સહજ મેં પિયુજી કો પાયા. સહજ નામ શ્વાસ ને ઉશ્વાસ, સહજ નામ શબ્દ, સહજ નામ આપણી સાધના સુરતા શબ્દ યોગની. મોહે આનંદ અદ્ભુત આયા. ત્યાં કોઈ દેહ દશાનો દાખલો નથી, ત્યાં કોઈ ક્રિયામણ નથી. શ્વાસોશ્વાસના સમરણમાં સાધકને શું કરવાનું ભાઈ? હે બાપા કાંઈ નહીં. અને આ કાંઈ નહીંમાં કેટલાય અટવાઈ ગયા લે. આ કાંઈ નહીંમાં બસ કાંઈ નહીં. પણ ગાંડા રાજી થવાની વાત છે. તારા માટે હેલપની વાત આવીને ઊભી રહી ગઈ. પણ જીવ એટલે મન બિચારું અનંત જન્મથી કર્તૃત્વ ભાવને વળ્યું છે ને, એટલે એને કાંઈ ન કરવું એ એક ઉપાધિ થઈ. એને નકર શાંતિ થવી જોઈએ. આ કર્તૃત્વ ભાવ છૂટવો બહુ દુર્લભ છે, બહુ દુર્લભ છે. એ આપણું મન ભજન નથી કરતું ને, એમાં મુખ્ય કારણોમાં આ હોત એક કારણ છે. આપણું મન કંઈક કંઈક કરવાની ઈચ્છા કરે છે. જાણવાનું તો એક મન જેનાથી અજાણ છે એ જાણવાનું છે. પણ કર્તૃત્વ ભાવ તમને મન જાણે છે એ જાણવામાં લાગ્યું છે. મન એક આત્મ સ્વરૂપને એટલે પોતાના સ્વરૂપને નથી જાણતું, બાકી સર્વસ્વ જાણે છે. ખરેખર વહન કરતા કરતા જો સરિતા, જો સુરતા, સાયર નામ શબ્દને મળી ગઈ, મિટ ગયા વહન નામ રૂપ તે હો ગઈ સાગર સ્થિત. સાધુ સમરણિયું કર સ્થિત. હવે સ્થિત થઈ ગઈ, અંદર જઈને સમાઈ ગઈ. હવે અંદર શું છે કે સાગરનો આનંદ છે. આમાં શું છે કે આમાં બ્રહ્મનો આનંદ છે. હવે બ્રહ્મના દેશમાં ભાવ બીજો નહીં. શ્રુતિ ને સમૃદ્ધિ આની સાંખ પૂરી. પણ ક્રોધને મારી, કામને પ્રજાળી, આ તત્વ સ્વરૂપને તો લીધું કોઈ સંત સુરે. સંતના સુરમાં એટલે સંતની આવી શિખામણમાં સાધક આ આનંદને પામી શકે છે.
એટલે ભાઈ એમ કહેવાય છે કે ભક્તિ 12 વર્ષે ફળે જ છે, અને કેટલાયને 12 તેરી 36 થઈ ગઈ, 12 ચોક 48 થઈ ગયા, કેટલાયને 12 પંચા 60 થઈ ગયા. અનુભવ નહીં. એનું કારણ કે સંતના શબ્દનું કયું એનું મન કરતું નથી. કરે તો કામ થઈ જાય, વેલું વખત છે થઈ જાય, ઝટપટ થઈ જાય. અને જો એવો કરુણાનો ભાવ હોય તો ટૂંકા ટાઈમની અંદર અનુભવ આવી જાય. સમરણ કયા લોહા પારસ, કંચન ભયે અમિત, કાદવ કીચડ ભટકે ભલે, તજે ન રૂપ કિંચિત સાધુ સમરણ યું કર સિદ્ધ. લોઢું કોણ છે? એ દેહાધ્યાસી મન છે ને, એને લોઢું કીધું છે. જળ દેહ છે એ ખરેખર એક પૃથ્વીનો ભાગ છે. એમાં લાગેલું મન એ લોઢાનો ટુકડો સમજવો. સમરણ કયા લોહા પારસ, પણ જો આ પારસ નામ આત્માનું સમરણ કરે તો કંચન ભયે અમિત, તો એ નિરંજન રૂપ બની ગયું. જે આંખે નહોતો દેખાતો, જે કાને નહોતો સંભળાતો, જે હાથે નહોતો પકડાતો, એ ભાઈ અનુભવમાં આવી ગયો. કાદવ કીચડ ભટકે ભલે, તજે ન રૂપ કિંચિત. જગતની અંદર ગમે એવા વાયરા વાઈ જાય, કોઈ સંત, કોઈ મહાપુરુષ, કોઈ એવો ભજનાનંદી ગુરુનો બાળક આનાથી ભય પામીને ક્યાંય ગયો જ નથી. નહીં, ક્યાંય નથી ગયો. પછી દેહ જગતની અંદર કામે છે, ક્રોધે છે, લોભે છે, મોહે છે, છળે છે, કપટે છે, ઈર્ષાનો ભાવે છે, શબ્દ સ્પર્શ રૂપ રસ ગંધ વાણી વ્યવહાર રતિભોગ છે. પણ જે મન નિરંજન બન્યું છે એ પોતાનું સ્વરૂપ ક્યારેય તજતું નથી. માનવ સમાજમાં જ સંતોએ વિચરણ કર્યું, સમાજમાં જ ઓતપ્રોત થઈને રહ્યા, અને છતાંય જળ કમળ વતર્યા. કમળ ક્યાં રહીએ કે જળમાં રહીએ, છતાંય ક્યારેય સળે નહીં. એનો અર્થ એવો થયો કે જળમાં રહીએ પણ જળ એનું સ્પર્શ કરી શકતું નથી. આ મનની સ્થિતિની વાત છે. કાદવ કીચડ ભટકે ભલે, તજ એના રૂપ કિંચિત, અવસાધુ સમરણ યું કરસિત. ભગત બીજ પલટે નહીં, જુગ જાય અનંત. હા, ભલે ઊંચ નીચ ઘર અવતરે, પણ હોય એ સંત કા સંત. અવતારના ખલકા બદલાવતા બદલાવતા, ક્યારેક ક્યાંક છત્રીમાં, ક્યારેક ક્યાંય વણિકમાં, ક્યારેક વળી ક્યાંક અવગારામ દાદાની જેમ નીચી વાડીમાં, પણ એનામાં કઈ ફેર પડી જાય નહીં. એના એ જ પુરુષો ખેલ ખેલતા હાલ્યા આવે છે, પણ જે સોનું બની ગયું છે એને ક્યારેય કાટ લાગતો નથી. એની મનની સ્થિતિમાં કોઈ ફેર પડતો નથી. જગત કારણ તો પૃથ્વી રચાણી તે દુનાનું આમ જ છે ભાઈ, એને આમ રહેવાનું છે. આપણે સંતની સાને જો મનને હા ભજનના માર્ગ ઉપર ચડાવી જાય તો ઉગારો થઈ જાય એવું છે. બાકી તો આયાસો જાયેગા, રાજા રંગકોર ફકીર, કંઈક સિંહાસન ચડ ગયે હે બાંધ કે જંજીર. કોઈ હોનાની હાંકડે વહી ગયા ને કોઈ લોઢાની હાંકડે વહી ગયા. કાયમ આઈ કોઈ નથી. કાયમ તો ભજનાનંદી હંસો છે. એ મનુષ્ય દેહરૂપી ખલકા બદલાવતા બદલાવતા આજ આનંદ મોજ કરતા હિલાવે છે ને આમ હિલા જાય છે. આપણી તો એક ભેગા ભેગી પ્રાર્થના છે કે મારા નાથ જ્યાં જ્યાં જન્મને ધારણ કરાવો ત્યાં ત્યાં હથવારો કરાવજો.
એટલે વળી આ લેર આ આનંદ આ મોજ કરતા રહી. અને જન્મ પ્રતિ જન્મ તમારો સંગ હોય તો અમારે કઈ ભય નથી. ભય ભ્રમર ઈયળ રૂપ ત્યાગી ઓહી સમરણ કી રીત જીવ દશા મિથ્યા ભ્રમ ત્યાગી શિવ સ્વરૂપે પ્રતીત સાધુ સમરણ યુ કરસિત. સમરણ કેમ થવું જોઈએ? ઈયળને ભમરીએ ડંખ માર્યો. ડંખ મારતા આખા દેહની અંદર વેદના ઉપડી ગઈ, કાળી વેદના ઉપડી ગઈ. પાછું ફરીને જોયું, ભમરીને જોઈ, ઠીક આણે મને ડંખ માર્યો. એ સ્વરૂપની અંદર એટલી બધી એકાગ્ર થઈ ગઈ, આણે મને ડંખ માર્યો, આણે મને ડંખ માર્યો, આણે મને ડંખ માર્યો, આણે મને ડંખ માર્યો. તરફડાટ ઉપડી ગયો. તરત જ ભમરીએ ઉપાડીને દરની અંદર પૂરી છાંદી દીધી, પૂરી દીધી. એક ધારું સ્મરણ તો ઈયળમાંથી ભમરી બની ગઈ. હવે એક પ્રશ્ન અહીંયા બધા એના મનમાં એવો ઉઠી શકે કે બાપા ઈયળ 84 નો જીવ છે ને ભમરી 84 નો જીવ છે, આમાં હું બહુ ફેર પડી ગયો. કે તમારી વાત સાચી છે. ભલે ઈયળ 84 નો જીવ છે ને ભમરી 84 નો જીવ છે, પણ ઉપરવાસથી પવન આવતા કોઈ ઝાડ ઉપર ફળ પાક્યું તો ઈયળને એની સુગંધ આવી ને ભમરીને એની સુગંધ આવી. ઈયળ બિચારી પેટે ઢસડાતી ઢસડાતી ઈ ઝાડનું થડ આવે તો ભાઈ ઉઘડી ગયા. નગર બીજા ઝાડે ચડે, ત્રીજા ઝાડે ચડે, ચોથા ઝાડે ચડે, જિંદગી પૂરી થઈ જાય. ઈ ઝાડે ચડે તો કઈ શાખા પ્રતિ શાખા કઈ ડાળીએ છે. ભમરીને એ સુગંધ આવી, ઉડ્ડયન ચાલુ કર્યું અને સીધી ફળ ઉપર જ બેઠી. ચાંચ અંદર જવા દઈ અને એના રસને પીવા માંડી ગઈ. આ ફેર પડી ગયો. પણ આમ ચેતનની ચટકી લાગ્યા વિના કબૂ ન રીજે કિરદાર. એ ઈયળની ભમરી બને નર તને કેટલી વાર. તારા મનની આવી જો સ્થિતિ થઈ શકતી હોય તો તારું તો આના કરતા વહેલું કામ પતે. ચૈતનની ચટકી લાગવી જરૂરી છે. અટાણે જડની ચટકી લાગી છે, પછી એના અધ્યાસની લાગી, પછી એમાં લાગેલા વિષયની લાગી. ચૈતનની લાગે તો કામ થઈ જાય. ભય ભ્રમર ઈયળ રૂપ ત્યાગી. ખરેખર એક ધારું સ્મરણ કરવાથી આમ જોવા જાય તો એક ભાવનો પલટો કરવો છે. એક ખોટો ભાવથી એક સંકલ્પ જે ઉઠ્યો છે એ દેહ ભાવ ટાળીને શિવ ભાવ કરવો છે. મન તો કરતા કુદરતના પેલા ખોળાનું સ્ફુરણ નિરંજન છે જ. આ સમરણથી એની પાસે આપણે શિવ દશા કરાવી દેવી છે. મરા કરીને રામ થઈ ગયું. વાલિયા લૂંટારામાંથી વાલ્મીક ઋષિ બની ગયા. આપણું હંસ, આપણું મન, આપણો જીવ હંસો હંસો કરી રહ્યો છે. એની પાસે આપણે ઉતાવળે આ કામ કરાવવું છે અને એને સોહમ કરી દેવું છે. સોહમ એટલે તું પોતે છો. આનાથી તારે તો ખાલી આ નક્કી કરવું છે. ગાંડું મન, ઘેલું મન બકવાદ કર્યા કરે, મારે મોક્ષ જોઈ છે, મારે મુક્તિ જોઈ છે, મારે સ્વરૂપનો લાભ જોઈ છે, મારે નિજનો આનંદ જોઈ છે. કે તું ઈ સ્વરૂપે છો જ, તારું સ્વરૂપ જ તે છે. આ તો જે ભૂલી ગઈ છો એને ખાલી નક્કી કરાવી દેવું છે.
હંસો સોહમ સોહમ હંસો. જો બાર બાર ઉલટાત પૂરા ગુરુ મળે ને આવો સુંદર ભેદ બતાવે તો નિશ્ચય મન ઠેરાત. નિરંજન માલા ઘટ મેં ફરી રહી છે દિન રાત. ઉપર આવે નીચે જાવે ઈ જ પોતે શ્વાસો શ્વાસ ચલ જાત. ભય ભ્રમણ ઈયળ રૂપ ત્યાગી વોહી હે સમરણ કી રીત. આ સમરણની રીત છે. આવી રીતે સમરણ જો સાધક કરી જાણે તો શિવ સ્વરૂપની પ્રતીતિ થાય કે મારું પોતાનું તે સ્વરૂપ છે. આ પ્રતીતિ જોઈ લઉં જાણી લઉં એમ નહીં, એ સ્વરૂપે સ્થિત થઈ ગઈ. જેમ સરિતા સ્થિત થઈ ગઈ. આમ તો જુદું કઈ છે નહીં. સરિતા નદી ક્યાંથી આવી કે બાપા વરસાદ વરસ્યો ને એટલે એણે નદીનું રૂપ ધારણ કર્યું. વરસાદ ક્યાંથી આવ્યો? બાપા આકાશમાં વાદળા બંધાણા ને. વાદળા ક્યાંથી આવ્યા? કે સાયરમાંથી બાષ્પીભવન થઈને પાણી ઉપર ચડીને વાદળા બન્યા છે. આમ ઈ જ છે, બીજું કોઈ છે જ નહીં. કોઈ છે જ નહીં. જીવ ને શિવ જુદા છે જ નહીં, સ્વરૂપ એક જ છે. પણ છૂટું પડ્યું છે એ પાછું જઈને મળી જાય એટલે એક રૂપ થઈ જાય. ભય ભ્રમર ઈયળ રૂપ ત્યાગી ઓહી તો હે સમરણ કી રીત. જીવ દશા મિથ્યા ભ્રમ, હાવ ખોટે ખોટો ભ્રમ છે શિવ. અને ભ્રમે કરીને માની લીધો પોતાને જીવ, બીજું કાંઈ નથી. જ્ઞાન અને અજ્ઞાનની વચ્ચે આટલો જ ભેદ છે. સત અને અસતની વચ્ચે આટલો જ ભેદ છે. જીવ દશા મિથ્યા એટલે ખોટો ભ્રમ ત્યાગી, શિવ સ્વરૂપ એ પ્રતીત. એ સાધુ, એ મન, એ ગુરુના બાળક, સમરણ યું કરસિત જાકો મીટે સકલ ભાવ ભીડ. શિવ સ્વરૂપ સોહમ પદ આગે ગુરુ ચરણમાં લીન. દાસ લાભુ કે અરસ પરસ એકી, પછી નહીં કોઈ ભાવના બેન. સાધુ સમરણ યું કરસિત. શિવ સ્વરૂપ સોહમ પદ આગે. સોહમ એ તો શ્રી બ્રહ્મા વિષ્ણુ ને મહેશ છે. શિવ છે એ સોહમ છે ને સોહમ છે એ શિવ છે. પણ સોહમ પદથી આપણે એને સમજી બુજી શકાય છે. પણ એના માટે નાભી કમલથી કોઈ સુરતી ચલાવે, જય શબ્દમાં મિલાવે, આ પતળેલા મનને કોઈ પાછેરું વાળે તો જલા રોમે રોમે રંગ લાગે. મચાવે મચાવે આવી કોઈ હરદામાં હોળી મચાવે. એકવાર નઈને દેખાતા કા વેન જ નહીં સખી તને કોઈ તો કોઈ સમજાવે. આમાં શિખરે ચડ્યા કરી તને કોઈ શાન બતાવે. સોહમપદ સેજે સેજે ભાવે. મચાવે મચાવે આવી કોઈ હરદામાં હોળી મચાવે. શિવ સ્વરૂપ સોહમ પદ આગે ગુરુ ચરણમાં લીન. જો ભાઈઓ, જે અલક્ષ્ય છે, જે નિરાકાર છે, જે નિરંજન છે, એ અલક્ષ્યનું લક્ષ, એ નિર્ગુણનો સગુણ, એ આપણા પોતાના સદગુરુ પરમાત્મા પોતે છે. સાધક અહીંયા ખતા ખાઈ જાય છે. ગુરુની અંદર આવો ભાવ કેળવી શકતો નથી, કેળવી શકતો નથી. ત્યાં બિચારો એનું મન ખતા ખાઈ જાય છે. આ જગતની અંદર સાધકને માટે ગુરુથી અધિક કોઈ છે જ નહીં, કોઈ છે જ નહીં. એકવાર કરુણા કરી તો ખરો. તને પ્રતીતિ થાય છે કે ખરેખર ગુરુથી વિશેષ કોઈ નથી. એકવાર ઈશ્વર ભાવની કેળવણી કરી, કરુણાનો ભાવ કરી. જા તારે
શારીરિક, આર્થિક, માનસિક કાંઈ પણ તને તકલીફ હોય, વગર માગે તારું કામ થઈ જાય છે. તું પ્રતીતિ કરવા માટે થઈને એકવાર ગુરુ સ્વરૂપની અંદર આવી પ્રીતિ કરી, તને અનુભવ પછી અનુભવ થવા મળશે, અનુભવ પછી અનુભવ ઉઠવા મળશે. પણ જળની અંદર પ્રીતિ થાય છે અને ચૈતનની અંદર થતી નથી. બહુ અઘરો વિષય છે ગુરુના બાળકોને માટે, સાધક માત્રના મનને માટે આ એક જરાક અઘરો પ્રશ્ન છે કે ગુરુની અંદર ઈશ્વર ભાવની કેળવણી ઝટ દઈને થતી નથી. કારણ કે મન અન્ય ચિંતવનો ઝાઝા કરે છે, ગુરુ વિશેનું ચિંતન ઓછું કરે છે. અન્ય ગુણ બાંધે છે, ગુરુનો ગુણ નથી બાંધતો. જોઈજો ભાઈઓ બહેનો, અનુભવ તો તમને ત્યાર પછી જ થાય છે જ્યારે ગુરુમાં તમને ઈશ્વર ભાવ થાય ત્યારે. એ પેલા નહીં થાય. બીજા મથણા ગમે એટલા મત્સ્યો, અનુભવ નહીં થાય, લેશ માત્ર નહીં થાય. અને જો થઈ ગયું તો સેકન્ડના 100મા ભાગમાં અનુભવ તૈયાર છે. સેકન્ડના 100મા ભાગમાં. નૈન કમલ સે નિરખા નટવર ખુલી ગયા કરમ કપાટા, ઈ જ પુરુષને તો મેં દિલમાં દરસ્યા દેવ નિરંજન ન કરા હુआ નિરાટા. પણ કોઈ બુझे 52 જાકે હૃદય ગુરુગમ પ્રગટે, સોય ખેલે ચોધારા સંતો કોઈ બુझे 52. રવિ સાહેબ એમ કહે છે કે ભાણુ બાપાને જોયા ત્યાં મારા કર્મના કપાટ ઉઘડી ગયા. એ જ પુરુષને મારા દિલની અંદર જોયા. પણ ભાણ મળ્યા અને ભગવાન મળ્યા. રવિ સાહેબના નક્કીપણાએ આ કામ થયેલું છે. નક્કીપણાએ થોડોક શ્રદ્ધા વિશ્વાસ જો ગુરુ સ્વરૂપમાં લાગે એટલે તમે એને નાના નાના અનુભવથી જ ખબર પડવા માંડી જાય છે કે તમારી વાત સાચી છે. અટાણ સુધી તો અમે ખોટ ખાધી. જેમ નરસિંહ મહેતાના પળ કામ કર્યા ને એમ મારા નાથને બધાયના કામ કરવા છે, બધાયના કામ કરવા છે. પણ ઓલાની નિષ્ઠા તો જોવો તમે. કુંવરના ગઈઠા હાહુએ તા મોટો કાગળનો લીધો ને 2 બાજુ ભરી દીધો. આ ગાંડી ઘેલી છોકરી નરસિંહ મહેતા પાસે ઉતારે આવીને કે બાપુજી તમે કહેતા હતા ને મામારામાં તારા હાવું પૂછ્યા નાતા રીતિમાં શું કરવાનું હોય. મારા હાવુએ કીધું કે તારા બાપને ભગતડાને હું કેવું નાતા રીતિમાં પૂગવાનું હોય, દેવાનું હોય. પણ મારા ગઈઠા હાહુ માએ છે ને જો બાપુજી આ લખીને દીધું, આટલું કરવાનું હોય એમ મારા ગઈઠા હાહુએ કીધું. કઈ વાંધો લઈ બટાકા. આમ આમ કરીને આમ જોઈને બેવડો વરીને ખીચામ નાખી દીધો. તે માણેકની આંખમાં 2 હાવડા પડી ગયા. કે મારા બાપુજી પાસે કાંઈ છે નહીં, આ દેહે ક્યાંથી ખીંજામાં નાખી દીધું. મહેતાજીને ખબર પડી ગઈ, બટા તું કંઈ કોચવાતી નહીં હો, જા જા તારી ઘરે પ્રસંગ છે, આઈણ માઈણ જા, ઉપડ અહીંથી ઉપડ, એમાં લખ્યું બધું આવશે, જા તું જા. વેલડા આવીને ઉભા રહ્યા ત્યાં સુધીમાં રખરખરી થઈ ગઈ હો. પણ નરસિંહ મહેતાના મનની અંદર સેકન્ડના 100મા ભાગ પૂરતી ડગમગ ન થાય ને એટલે આવ્યા. એને નિષ્ઠા કહેવાય, ગુરુ ઉપરની નિષ્ઠા. લગની કઠિન મેરે ભાઈ, લગની લાયગા બિન કોઈ પાર ન પાય, જીવ પરલે હો જાય ગુરુ સે લગની કઠિન મેરે ભાઈ. ગમે એવા આવરણ આવી જાય, ગમે એવા લોટ લોટાઈ જાય, છતાંય જે મન જે વ્રતિ ગુરુ સ્વરૂપની અંદર નિષ્ઠાવંત ભાવે રહીએ છે, એના
સર્વ કાર્ય સિદ્ધ થાય છે. સ્વરૂપનો લાભે મળે છે અને સંસાર કાર્ય પણ સિદ્ધ થાય છે. શિવ સ્વરૂપ સોહમ પદ આગે ગુરુ ચરણમાં લીન દાસ લાભુ કે અરસ પરસ એકી શ્વાસ અને ઉશ્વાસ એકી. રસ નામ આત્મા ને પરસ નામ જગત એક રૂપ થઈ ગયું, કારણ કે જુદું છે નહીં. કબીર સાહેબ કે નામ બિરાજે આ ઠામમાં, આ ઠામ એ નામ કી માય અનેક ઠામ. કહે કબીર સુનો ભાઈ સાધુ આ નામ ઠામ કબી નોખા નાય. અરસ પરસ એક છે. દેહની અંદર આત્મા રહે છે, આત્મા થકી દેહ ચાલે છે. બસ એમ જગત, એમ હું ને તમે, એમ અનંત બ્રહ્માંડો. દાસ લાભુ અરસ પરસ એકી. હવે નહીં કોઈ ભાવના ભિન્ન, શ્વાસોશ્વાસનો એક ઘર થઈ ગયું, જીવ શિવનો એક ભાવ થઈ ગયો. હવે માવ જુદો ભાવ કરનારું મન જ નથી. હવે મન જ નથી. ભાવ ઉઠે ક્યાંથી? સમરણની સિદ્ધિ. આવી રીતે દાદાશ્રી કે જો કોઈ સાધક કરી બતાવે તો જેમ સરિતા સાયરને મળીને એ રૂપ બની ગઈ, જેમ લોઢાએ એટલે જડમતી મને સતનો સંગ આત્માનો સંગ કર્યો તો નિરંજન બની ગયું. એક કીટ પતંગનો જીવ એક કઈ સ્વરૂપની યાદીએ કરીને જ ઈયળમાંથી ભમરી થઈ ગયો, ખાલી યાદી કરીને. ત્યાં ક્યાં વચન હતું? ખાલી યાદી. એટલે આપણે કીધું કે આવી ચેતનની જો ચટકી લાગે એ વિના કબુ ન રીજે કિરદાર. જો ઈયળની ભમરી બને છે તો એ નર તને કેટલી વાર, તારી પાસે તો વચન હોત છે, તને તો જરાય વાર લાગે એમ નથી. દાસ લાભુ અરસ પરસ એકી નહીં કોઈ ભાવના ભીન સાધુ સમરણ યું કરસિત. ધનભાગ છે, ધન ઘડી છે. હે આપણા પૂર્વના યોગે મનુષ્ય દેહ પ્રાપ્ત થયો છે. એમાં કોઈ એવા પૂર્વના કોઈ એવા મહાયોગે આપણને રોકડા ભગવાન રૂપ સંત સદગુરુ મળ્યા છે. અને આ જ્ઞાન ખજાનો, આ સત્યની સમજણ આપણા માટે દીવાદાંડી રૂપ જ્ઞાન છે. અને જે આ શબ્દના ઉકેલ લાવવા માટે શબ્દની સાધના કરી રહ્યા છે એને આનો ઉકેલ આવે છે. એટલે આપણે તો એક વાત નક્કી જાણવાની છે, હે આવી રીતે સાધના કરવાથી સિદ્ધિ મળે છે. આ વાત 100% સાચી છે. આ કોઈ મેરી તેરીની વાતો નથી, આ કોઈ દેહ ધ્યાસની કોઈ વાતો નથી. આ તો કેવળ જ્ઞાનની વાતો છે કે જેનાથી મન પોતાના દેહ ભાવનો ત્યાગ કરીને શિવ ભાવે સ્થિત થઈ શકે છે. આ જ્ઞાને જ 4 વેદ 6 શાસ્ત્ર 18 પુરાણ, આ રામાયણ ગીતા ભાગવત, આ સર્વે અવતારો, આ ઋષિ મુનિઓ, આ સર્વે સંતો ભક્તો આ જ્ઞાને કરીને પાર પડ્યા છે. એ જ્ઞાન ગુરુ કૃપાએ આજ આપણી ખજીને આવીને પડ્યું છે. આપણે તો એ જ્ઞાને મનને મનાવીને કામ કાઢી લેવાનું છે. સદગુરુદેવની જય.